હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે આવ્યા છે વડોદરામાં સેવાસી વાવ જોવા માટે. આ વાવ 500 વર્ષ જૂની છે. આ વાવ સિંધ રોડ અથવા નવા અલકાપુરથી લગભગ 8 કિલોમીટરની દૂરી પર આવેલી છે. ગૂગલ મેપ દ્વારા તમને સરળતાથી મળી જશે. તમારી ડાબી બાજુ સેવાસી બોર્ડ દેખાશે, તે તરફ તમારે વળવાનું રહેશે અને મુખ્ય રસ્તા ઉપર જ વાવ આવેલી છે. પાર્કિંગની પણ ઘણી જગ્યા છે. આ સેવાસી ગામમાં વાવ આવેલી છે, એટલા માટે પાર્કિંગ પણ તમને મળી રહેશે. તો ચાલો આપણે જોઈએ વાવ અને તેનું શું રહસ્ય છે. કહેવામાં આવે છે કે આ વાવ રાજા હરિદાસે 1553માં મહાન આધ્યાત્મિક નેતા શ્રી વિદ્યાધરની યાદમાં બનાવી હતી. આથી તેને વિદ્યાધરની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાવ સેવાસી ગામમાં આવેલી હોવાથી તેને સેવાસી વાવ તરીકે પણ લોકપ્રિયતા મળી છે. એમ પણ કહે છે કે પૂર્ણિમાની રાત્રે સેવાસી વાવમાં સોનાથી શણગારેલી યુવતીઓનું બલિદાન આપવામાં આવતું હતું, જેથી સમૃદ્ધિ મળે છે. આ વાવ 7 માળની વાવ છે, જેમાં અદ્ભુત સ્થાપત્ય અને કોતરણી છે. આ વાવ ઈંટના ચણતર અને પથ્થરના મિશ્રણમાંથી બનાવવામાં આવેલી છે. તે પૂર્વ પશ્ચિમ દિશામાં ગોઠવાયેલી છે અને દિવાલો અને થાંભલા ઉપર કોતરેલી જટિલ શિલ્પો છે, જેમાં કેટલીક કોતરણી તોરણ, મોટી વંશ, ફ્લોરલ પિન્ટ, ઘંટ અને પ્રાણીઓની બનાવેલી છે. જેમ તમે અંદર જશો તેમ તમને મંદિર પણ આવેલું છે. ત્યાં તમે મંદિરના દર્શન પણ કરી શકશો. ખોડિયાર માતાનું મંદિર બનાવેલું છે. પાંચસો વર્ષ જૂની આ વાવ ઘણી સુંદર છે. બસ થોડી એને મેન્ટેનની જરૂર છે અને થોડી ચોખ્ખાઈની જરૂર છે. બસ આજની વિડીયોમાં આટલું જ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.